ખૂંખાર મેલડી માતાનું પ્રવચન બારૈયા ધામ તારીખ 15/7/2026 વાર બુધવાર। આજે અહીં ઉપસ્થિત તમામ વડીલો, માતા, બહેનો, ભાઈઓ અને યુવા મિત્રોનું સ્વાગત કરું છું। આપણે સૌ આજે આપણે આરાધ્ય ખૂંખાર મેલડી માતાના ચરણોમાં વંદન કરવા માટે ભેગા થયા છીએ। માતાનું નામ લેતા જ મનમાં શાંતિ, હિંમત અને વિશ્વાસનો અનુભવ થાય છે। મિત્રો, માતા માત્ર મંદિરની મૂર્તિ નથી, માતા એક શક્તિ છે, એક વિશ્વાસ છે, એક સંસ્કાર છે। જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે, રસ્તા બંધ લાગે, કોઈ સહારો ન દેખાય, ત્યારે સાચા હૃદયથી માતાને યાદ કરનારને હિંમત અને માર્ગદર્શન મળે છે। ખૂંખાર મેલડી માતા આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેય સત્યનો માર્ગ છોડશો નહીં। ભલે મુશ્કેલીઓ આવે, પરંતુ સત્ય, મહેનત અને સારા કર્મનો રસ્તો જે અંતે વિજય અપાવે છે। આજે આપણે માતાના દર્શન કરવા આવીએ છીએ, નારિયેળ ચડાવીએ છીએ, ધૂપ દીવો કરીએ છીએ, પરંતુ એક પ્રશ્ન આપણે જાતને પૂછવો જોઈએ, શું આપણે માતાનો સંદેશ પણ જીવનમાં ઉતારીએ છીએ? જો આપણે ખોટું બોલીએ, કોઈનું દિલ દુભાવીએ, ગરીબને તકલીફ આપીએ અને પછી માત્ર દર્શન કરીને આશીર્વાદની અપેક્ષા રાખીએ, તો એ સાચી ભક્તિ નથી। સાચી ભક્તિ એટલે માતા પિતાની સેવા કરવી, વડીલોનું સન્માન કરવું, ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરવી, કોઈની સાથે અન્યાય ન કરવો, પોતાના કામમાં પ્રાથમિક રહેવું। મિત્રો, આજે સમાજમાં ઘણી સમસ્યાઓ છે। યુવાનોમાં વ્યસન વધી રહ્યું છે, પરિવાર તૂટી રહ્યા છે, માણસ પાસે પૈસા છે પણ મનની શાંતિ નથી। આવી સ્થિતિમાં ખૂંખાર મેલડી માતાનો સંદેશ ખૂબ જ જરૂરી છે। માતા કહે છે, વ્યસન છોડો, સદાચાર અપનાવો, પરિવારને પ્રેમ આપો અને સમાજમાં એકતા રાખો। આપણું ગામ ત્યારે જ સુખી બને જ્યારે દરેક વ્યક્તિ બીજાના સુખમાં પોતાનું સુખ જુએ। યુવાનોને હું ખાસ કહેવા માગું છું, તમે મોબાઈલ અને સોશિયલ મીડિયા વાપરો છો, પરંતુ તમારી સંસ્કૃતિ, માતા પિતા અને ધર્મને ક્યારેય ભૂલશો નહીં। શિક્ષણ લો, મહેનત કરો, પોતાના ગામ અને સમાજનું નામ રોશન કરો। આ જ મેલડી માતાની સાચી સેવા છે। માતા ક્યારેય ભેદભાવ રાખતી નથી, ગરીબ હોય કે અમીર, નાનો હોય કે મોટો, જે સાચા મનની યાદ કરે તેના પર માતાની કૃપા વરસે છે। આપણે પણ આજથી એક સંકલ્પ કરીએ, ખોટું નહીં બોલીએ, કોઈનું ખરાબ નહીં કરીએ, વ્યસનથી દૂર રહીશું, દરરોજ માતાનું સ્મરણ કરી સારા કર્મ કરીશું, ગામમાં પ્રેમ, એકતા અને ભાઈચારો જાળવીશું। મિત્રો, ભગવાન પાસે ચમત્કાર માગવા કરતાં આપણે એવા કર્મ કરીએ કે ભગવાન પણ આપણા પર ગર્વ કરે। મેલડી માતા આપણને માત્ર સુખ નહીં, પરંતુ સંઘર્ષ સામે લડવાની શક્તિ આપે છે। મુશ્કેલીઓ જીવનનો ભાગ છે, પરંતુ વિશ્વાસ અને હિંમતથી દરેક મુશ્કેલીઓ હરાવી શકાય છે। આજે અહીંથી જતા પહેલાં આપણે સૌ એક પ્રાર્થના કરીએ કે ખૂંખાર મેલડી માં, અમને સમૃદ્ધિ આપો, સત્યના માર્ગ ચાલવાની શક્તિ આપો, અમારા પરિવારને સુખી રાખો, ગામમાં શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારો વધારજો। કોઈના જીવનમાં દુઃખ હોય તો તેને દૂર કરજો અને અમને એવા કર્મ પ્રેરણા આપજો કે તમારું નામ ઉજ્જવળ થાય। અંતમાં એટલું જ કહીશ, ભક્તિ માત્ર હાથ જોડવાથી નથી, પરંતુ જીવનને સારા કાર્ય માટે સમર્પિત કરવામાં છે। મેલડી માતાની સાચી પૂજા એ છે કે આપણે સારા માણસ બનીએ, બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવીએ અને સમાજને વધુ સુંદર બનાવીએ। બોલો ખૂંખાર મેલડી માતાની જય। જય મેલડી માં। અને મિત્રો, તમને અમારું વિક્રમ સોલંકી શો કે ચેનલમાંથી મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા મેલડી માતાના નવા પ્રવચનના વિડીયાની નોટિફિકેશન મળે। જય મેલડી માં। દરેક ભક્તોનું સપનું પૂરું કરજે અને મિત્રો, આ પ્રવચનને જેટલું બને એટલું વધુમાં વધુ શેર કરજો, જેથી મેલડી માતાના નવા ભક્તો સુધી આ પ્રવચન પહોંચે। જય મેલડી માં। મિત્રો, જલ્દી બીજા વિડીયોમાં મળીશું।